કેટલી ગાયો હશે અંદાજે? 125 જેવી ગાયો છે. 160 થી આ બ્રીડ મેન્ટેન થઈ આવે. આપણે અત્યારે આવ્યા છીએ એ જસદણમાં આવ્યા છીએ. જસદણમાં અહીંના જે સ્ટેટ છે એના વંશજોએ 300-350 વર્ષ પહેલા ગૌશાળાની શરૂઆત કરી હતી. અને બીજી મેઇન હાઇલાઇટ તમને કહું કે સૌથી પહેલા અને સૌથી જૂના પંચગવ્ય પ્રોડક્ટ બધી બનાવવામાં આ લોકોનું બહુ મોટું નામ છે. કેટલો એરિયા હશે કે જ્યાં બારે ચરવા જાય છે ગાયો? જે ચરવા માટે આપણે રિઝર્વ એના માટે રાખ્યું છે, જેને ઇંગ્લિશમાં ગ્રેઝિંગ લેન્ડ કે, તો એ લગભગ 1300 વીઘા જેવું છે. અને ભારતમાં પહેલી એવી ગૌશાળા છે કે જેમને ગીર ગાયનું જે દૂધ છે એનો મિલ્ક પાવડર તૈયાર કર્યો છે. અને કોઈ પણ પ્રિઝર્વેટિવ વિના જે એનું રિયલ દૂધ છે એની જ આખી પ્રોસેસ કરીને એને પાવડર ફોર્મમાં તૈયાર કરે છે. જે તમે અમેરિકા લઈ જાઓ, લંડન લઈ જાઓ તો ત્યાં બી તમે એમાં પાણી ઉમેરીને એ નેચરલ જે એના મિનરલ્સ, વિટામિન્સ છે એ દૂધ તમે પી શકશો. તો આ જે છે એ ડેરી યુનિટ છે, જ્યાં બધા પ્રકારના આપણા જે દૂધથી લઈ, દહીંથી લઈ, ઘીથી લઈ જે પ્રોડક્ટને બનાવવામાં આવે છે. તો હવે હું તમને છે ને દેખાડું કે કેવી રીતના દૂધ પાવડરમાંથી આપણે દહીં બનાવી અને દહીંનું વલણો કરીને ઘી કેવી રીતના કાઢી શકીએ. કોને એજ્યુકેટેડ આ બાબતે કરવા માટે એ લોકો ઘણા સેશન ચલાવે છે, ટ્રેનિંગ સેન્ટર અહીંયા ચાલે છે. મતલબ કોઈ સિક્રેટ વસ્તુ નથી, તમે કયો એ બધું ફોર્મ્યુલેશન પણ આપણે આપી દઈએ, બધું શીખડાવીએ છીએ. મૂળ આપણે એક ઉદ્દેશ્ય છે કે ગમે તેમ કરીને આપણે જે ગૌમાતા છે અત્યારે બિચારી ગરીબડી દાન ઉપર નિર્ભર છે, એ સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને, બરાબર છે, સશક્ત બને. તો ગૌમાતા જો બચશે તો જ રાષ્ટ્ર બચશે, બરાબર છે. એ આપણું 100% માનવું છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ને હું આવ્યો છું અત્યારે શિવરાજવાડી, જે 300-325 વર્ષ જૂની ગૌશાળા છે. અને મેઇન આ વિડીયોની હાઇલાઇટ તમને કહું, આટલા વર્ષોથી એમની પાસે ગીર ગાય રાખેલી છે ને એમની જ સેવા કરે છે. અત્યારે હાલમાં 125 થી 150 ગાયો એમની પાસે છે. એ ગાયના દૂધમાંથી માખણ, માખણમાંથી ઘી, ઘણી બધી પ્રકારના ઘી પણ બનાવે છે. રેગ્યુલર જે આપણે ઘરે ખાતા હોય એ ઘી પણ બનાવે છે. અને ઘણા લોકોને વિચાર આવતો હોય કે ઘી કેમ આટલું મોંઘું હોય, તો એના બધા જવાબ તમને લાસ્ટ સુધી તમે વિડીયો જોશો તો તમને મળી રહેશે. આપણે અત્યારે આવ્યા છીએ એ જસદણમાં આવ્યા છીએ. જસદણમાં અહીંના જે સ્ટેટ છે એના વંશજોએ 300-350 વર્ષ પહેલા ગૌશાળાની શરૂઆત કરી હતી. અને બીજી મેઇન હાઇલાઇટ તમને કહું કે સૌથી પહેલા અને સૌથી જૂના પંચગવ્ય પ્રોડક્ટ બધી બનાવવામાં આ લોકોનું બહુ મોટું નામ છે. અને અત્યારે આપણે વિઝિટ કરશું, એમની ગૌશાળાએ ચક્કર મારશું, ગીર ગાયો આપણે જોશું. અને ભારતમાં પહેલી એવી ગૌશાળા છે કે જેમને ગીર ગાયનું જે દૂધ છે એનો મિલ્ક પાવડર તૈયાર કર્યો છે. અને કોઈ પણ પ્રિઝર્વેટિવ વિના જે એનું રિયલ દૂધ છે એની જ આખી પ્રોસેસ કરીને એને પાવડર ફોર્મમાં તૈયાર કરે છે. જે તમે અમેરિકા લઈ જાઓ, લંડન લઈ જાઓ તો ત્યાં બી તમે એમાં પાણી ઉમેરીને એ નેચરલ જે એના મિનરલ્સ, વિટામિન્સ છે એ દૂધ તમે પી શકશો. એ દૂધની અંદરથી તમે માખણ જમાવી શકશો, માખણમાંથી તમે ઘી બનાવી શકશો, છાશ બનાવી શકશો. હવે એ બધી ટેકનિકલી વાતો આપણે અહીંયા પ્રભુજી કરીને ભાઈ છે એમને મળશું, એમની પાસેથી જાણશું અને ડિટેલમાં બધી પ્રોડક્ટ વિશે બી વાત કરશું, આ ગૌશાળા વિશે જાણશું. હવે જાજી વાર નહીં કરીએ, ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ વેલકમ આનંદભાઈ. સાહેબનું નામ છે પ્રભુજી. રિયલ નામ સાહેબ તમારું જણાવી દો લોકોને. ઘનશ્યામદાસ નામ છે, પણ અહીંયા લોકલ બધા પ્રભુજીના નામે ઓળખે. અને થોડીક માહિતી આપી દો આપણી ગૌશાળા વિશે. ઓમ તો અઢળક વિડીયો બની ગયા છે, મેજોરિટી ઘણા લોકોને ખ્યાલ જ હશે, છતાં પણ આપણે જે આ ગૌશાળા છે એ જસદણ સ્ટેટની છે ગૌશાળા, જે 1947 પહેલાં અહીંયા એક રાજ્ય, નાનું એવું રાજ્ય હતું, નાના જે રજવાડાઓ હતા ભારતમાં. અને આ ગૌશાળા છે એ 1660માં એસ્ટાબ્લિશ થઈ છે, જ્યારે જસદણનું પાયો નખાણો ત્યારથી. એટલે આ જે બ્રીડ જે છે બહુ જૂની બ્રીડ છે, 1660થી અસ્તિત્વમાં છે. ઓકે. અને કેટલી ગાયો હશે અત્યારે? આપણી પાસે 125 જેવી ગાયો છે. અને આ બ્રીડની ખાસિયત શું? નોર્મલ લોકોને ખ્યાલ નહીં હોય, ગાય એટલે ગાય જ સમજતા હોય, એટલા માટે. એટલે એમાં એવું છે કે જે ગીર જે છે પર્ટિક્યુલર બ્રીડ જે છે અત્યારે તો બહુ ચમકમાં આવી ગઈ છે, બધી જગ્યાએ લોકોને થોડો ખબર પડે છે. પણ તમે કહી દઉં કે 98 પહેલાં બહુ અવેરનેસ નહોતી, 98 પહેલાં. પણ એના પહેલાં પણ 4 બ્રીડર હતા જે મુખ્ય જે આને સાચવીને રાખેલી, કે આપણી ધરોહર લુપ્ત થવા આવી હતી, એને સાચવીને રાખેલી. એમાં એક ભાવનગર દરબાર સાહેબ, ભાડવા દરબાર સાહેબ, જસદણ દરબાર સાહેબ અને આપણે જે ભુવનેશ્વરી શક્તિપીઠ છે ઘનશ્યામ મહારાજ ગોંડલવાળા, એમણે. તો આ 4 લોકોએ આને સાચવીને રાખેલી. પછી જ્યારે આના વિશે થોડો લોકોમાં એક જાગૃતિ આવે, કેમ કે બીજા જે પશુ આવ્યા બહારના વિદેશના પશુઓ, એના જે દૂધથી નુકસાન થવા લાગ્યા,
તો લોકોને એક જાગૃતિ આવી કે આપણે દેશી ગાય એ ઉત્તમ છે અને જે ડિમાન્ડ આવવા માંડી તો આમના થ્રુ જ બધી જગ્યાએ ધીરે ધીરે ફેલાવો થવા માંડ્યો. એટલે મૂળ જે કહેવાય ને કે જે સાચવીને બેઠેલા એમાંથી આ એક જે જસદણ દરબાર સાહેબ જેનું નામ છે સત્યજીત કુમાર ખાચર. ઓકે. અને હાઇલાઇટમાં અમારાથી પોસિબલ હશે ને તો તમને જગ્યાની વિઝિટ કરાવીશ જ્યાં ગાયો ચરતી હોય છે. કેટલો એરિયા હશે કે જ્યાં બારે એ ચરવા જાય છે ગાયો? જે ચરવા માટે આપણે રિઝર્વ એના માટે રાખ્યું છે જેને ઇંગ્લિશમાં ગ્રેઝિંગ લેન્ડ કે આપણે ગુજરાતમાં ચરિયાણ કે, તો એ લગભગ 1300 વીઘા જેવું છે, બરાબર છે. અને જ્યાં આપણે અત્યારે જે ગાયોનું દર્શન કર્યા એ જે સ્થાન છે એ 100 વીઘા છે, જે ગાયો માટે સ્પેશિયલી અમે ચરો ઉગાડવા માટે રાખ્યું છે, ગાયો માટે નીણ ઉગાડવા માટે, જેમાં મગફળી નો પાલો લઈ લઈએ. હવે આપણે મેઇન તો અમે જે માટે આવ્યા છે વિડીયો લેવા માટે, એ એક તો તમારી ગૌશાળા આટલી પ્રખ્યાત છે એ તો બતાવશું, પણ જે પાવડર આપણે મિલ્ક પાવડર છે કઈ રીતે એને આપણે પ્રોસેસ કરીને તૈયાર કરીએ છીએ અને પાવડરની શું ખાસિયત છે એના વિશે થોડીક માહિતી આપી દો. નોર્મલી જોવા જઈએ તો ભારતમાં અત્યારે આવું કોઈ વિચાર્યું નહોતું, ગૌશાળાઓ ખાસ કરીને. ગૌશાળા પછી એટલું બધું ધન ના હોય, કેમ કે મિલ્ક પાવડર પ્લાન્ટ એટલે બહુ મોંઘી વસ્તુ થઈ ગઈ, એનું એસ્ટાબ્લિશમેન્ટ જે છે એની કોસ્ટ બહુ ઊંચી છે, એટલે લોકો વિચારે નહીં. પણ મને એક વિચાર આવ્યો, કેમ કે મારા જે પહેલાંથી જ ડીલર ડિસ્ટ્રીબ્યુટરનું ચેન બહુ મોટી હતી અને મોટા સિટીની અંદર છે, તો ત્યાંથી ડિમાન્ડ આવતી લોકોની, ભાઈ આ દૂધ જે તમે જે છે એ તમે ઘી તો આપો છો પણ અમને દૂધ મળી શકે. તો મને વિચાર આવ્યો દૂધ તો હૈદરાબાદ પહોંચાડવું, બેંગ્લોર પહોંચાડવું એ સ્વાભાવિક નથી, તો શું કરી શકીએ? તો મેં વિચાર્યું કે જે આ ફોરેનમાં શું કરતા હોય, તો જોયું કે મિલ્ક પાવડર જે છે એ જ વસ્તુ છે. પણ મિલ્ક પાવડર શબ્દ જે છે એ થોડુંક આમ આપણે અહીંયા એકદમ ખરાબ શબ્દ ગણાય છે, કેમ કે એમ લાગે એમાં પ્રિઝર્વેટિવ નાખેલા હોય. જે તે વખતે જ્યારે ભારતમાં અછત હતી, દુકાળ બધા પડ્યા ઉપર, એ વખતે અમેરિકાથી આપણે મિલ્ક પાવડર આયાત કર્યો હતો, લોકોને ફ્રીમાં આપવામાં આવતો. તો આપણે જે પાવડર છે ને અહીંયાથી દૂધ લઈ લીધું, કે દૂધને આપણે નાખી અંદર એટલે સીધું ઉપર જઈ અને સ્પ્રે ડ્રાય થાય, સ્પ્રે ડ્રાય થઈ અને એઝ ઇટ ઇઝ જેવું દૂધ છે એમાં ઓછા ટેમ્પરેચરમાં નીચે આવે અને એની અંદર જે દૂધની અંદર ક્રીમ જે હોય છે ઘીના રૂપમાં અંદર જે હોય એ પણ એની અંદર એમને એઝ ઇટ ઇઝ રહે છે. અને બહુ હાઈ ટેમ્પરેચર પર નથી કરતા, બહુ નોર્મલ ટેમ્પરેચર પર, એટલે જે ગુણવત્તા છે એ એની બની રહે છે. બજારમાં આપણે ઘણી બધી બ્રાન્ડના ઘણી બધી પ્રકારના પાવડર મળતા હશે, એમાંના આમાં તફાવત શું કહેવાય? તફાવત એ છે કે નોર્મલી અત્યારે જે બજારમાં મિલ્ક પાવડર મળે છે એ સ્કીમ મિલ્ક પાવડર મળે છે, જેને કહેવાય સ્કીમ મિલ્ક પાવડર, કે જેની અંદર ઘી હોતું નથી, ઘી કમ્પ્લીટલી કાઢી લેવામાં આવે, માત્ર ને માત્ર ઘી વગરનું સેપરેટ મિલ્ક જેને કહેવાય, સેપરેટ મિલ્ક જે ક્રીમ વગરનું મિલ્ક હોય સ્કીમ મિલ્ક કહેવાય, એની અંદરથી જ બનેલો એ પાવડર હોય છે. જ્યારે કે આપણો જે છે એ પૂર્ણ હોલ મિલ્ક પાવડર છે, ઇંગ્લિશમાં કહ્યું તો, કે જેની અંદર ઘી પણ મોજૂદ છે. આમાં તમે પનીર બનાવી શકો અને તમે ખીર બનાવી શકો, રબડી બનાવી શકો, આમાં તમે ઘી પણ બનાવી શકો. ઘણી વખત લોકોને પ્રશ્ન થાય કે બહારથી ઘી લઈ, આટલા મોંઘા ઘી છે, કેવી રીતના ઘી લેવું અને લઈને સાચું હશે કે નહીં? મેઇન ઈ હોય છે, ઘણા એના પૈસાથી નહીં વાંધો નતો, પણ સાચું ઘી મળશે કે નહીં ઈ મેઇન હોય. તો એમાં એ શું કરી શકે કે પોતે આ દૂધનું પાવડર છે, બરાબર છે, એને ઘરે લઈ જાય, ઘરે લઈ જઈ અને આપણે હમણાં બાકી પ્રક્રિયા દેખાડશું કે દૂધ બનાવે, બરાબર, દૂધ કેવી રીતના બનાવવું, કેટલું એના પ્રમાણમાં પાણી નાખો, દૂધ બની જાય પછી એમાં જામણ નાખી દે, 7-8 કલાક રાખે એટલે દહીં થઈ જશે, વલોણું કરે એટલે એમાંથી ઘી નીકળે. આ બધી પ્રોસેસ આપણે બતાવી શકીએ, પ્રોસેસ બતાવી શકીએ આપણે. ઓકે, તો પેલા એ એક ચક્કર મરાવી તમારી ફેક્ટરીની. તો આનંદભાઈ તમે જોશો કે અહીંયા આપણા અલગ અલગ બધા યુનિટ છે. આ જે યુનિટ છે એ જે છે એમાં ખાસ કરીને ત્યાં દેશી ચૂલા સિસ્ટમ છે, જેમાં આપણે છાણાના તાપથી બધા પ્રકારના ઘૃત, બધા પ્રકારના ક્વાથ, જે અર્ક છે એને ઉકાળવાનું કામ એ બધું ત્યાં ચાલે છે. સામે તમે જોઈ શકો ત્યાં ગાયના છાણાથી જે છે એ આપણે દૂધ ઉકાળવા માટે બોઇલર છે, અને આ બધું સ્ટોરેજ છે, સ્ટોરેજ એરિયા છે જ્યાં બધી જડીબુટીઓ, બોટલો બધું આપણે સ્ટોરેજ કરીએ છીએ. એટલે આપણે મોસ્ટલી 3 યુનિટ છે. આખું જે છે એ આયુર્વેદિક ફાર્મસી યુનિટ છે, આ પાછળ જે જોયું પાવડર પ્લાન્ટ છે, અને આ જે છે એ ડેરી યુનિટ છે જેની અંદર દૂધ આવી જાય પછી દૂધમાંથી બનતી બધી વસ્તુઓની પ્રક્રિયા અહીંયા કરવામાં આવે. ઓકે, આ જે ગ્રીત કીધા તમે એ કેટલા વર્ષથી આપણે બનાવી? ટોટલ 15 વર્ષથી આપણે બનાવી છે, અને મારું પોતાનું વ્યક્તિગત મેં આમાં કામ કર્યું છે અને અત્યારે લગભગ 19 વર્ષ થઈ ગયા. હું 19 વર્ષથી આ લાઈનમાં છું. પહેલા વૃંદાવનમાં કામ કરતો હતો અને અહીંયા મેં મારું પર્સનલ આ કામ 15 વર્ષથી હું આ કામ કરું છું. ઓકે, એટલે એ રિલેટેડ બી કોઈને કાંઈ મંગાવવું હોય તો એ કેવી રીતે ઓર્ડર કરતા હોય છે લોકો? લોકો અમારી વેબસાઇટ છે gomataseva.org, એના ઉપર જઈને ઓર્ડર કરતા હોય છે. અને લગભગ 70 જેટલા પ્રોડક્ટ છે આપણી પાસે. એ તમે ત્યાં જઈને વેબસાઇટ ઉપર જઈને ચેકઆઉટ કરી શકો છો. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવ્યા, તો હવે હું તમને છે ને દેખાડું કે કેવી રીતના દૂધ પાવડરમાંથી આપણે દહીં બનાવી અને દહીંનું વલણો કરીને ઘી કેવી રીતના કાઢી શકીએ. એ આખી મેથડ તમને હું દેખાડું. અને આ દૂધ છે ને દુનિયાના કોઈ બી છેડે કોઈ બી માણસ પીશે ને
તો 100% ગીર ગાયનું ઓરિજિનલ દૂધ પીતા હોય ને એ જ એમને ત્યાં સ્વાદ મળશે 100% અને વિટામિન્સ ને મિનરલ્સ જે મળતા છે એ પૂરેપૂરા એ જ જશે. ન્યુટ્રિશન બધા એમને જ એ જ રહેશે. ઇન્ટેક્ટ રહેશે. ઓકે, તો અત્યારે જે છે ને આપણે આખું બતાવીએ કે આ પેકેટ જે છે પેકેટમાંથી આ ટોટલ 500 ગ્રામનું એક પેકેટ છે એમાં આપણે 2 લીધા એટલે 1 કિલો મિલ્ક પાવડર લીધો. તો 1 કિલો મિલ્ક પાવડરમાંથી આપણે કેટલું પાણી નાખવું જોઈએ, કેવી રીતના બનાવવું જોઈએ, કેવી રીતના ડિઝોલ્વ કરવું જોઈએ અને પછી એમાં દહીં કેવી રીતના નાખવું, બધી આખી પ્રક્રિયા બતાવી, બરાબર છે. એટલે લોકોને સમજણ પડે. કદાચ એમને મોટા દાખલા તરીકે અમેરિકા અને એવા દેશોમાં લોકો રહે છે કે જ્યાં ઘી એલાઉડ નથી, ઘી પહોંચાડવું અઘરું છે કેમ કે તેના જે કસ્ટમ છે ખાસ કરીને યુકેમાં ઘી એલાઉડ નથી. તો એવી આ મિલ્ક પાવડર જેવી વસ્તુ લઈ જાય કેમ કે આ ડ્રાય વસ્તુ છે એટલે આનામાં બહુ રિસ્ટ્રિક્શન આવતા નથી અને ત્યાં પોતે જાતે પણ ઘી બનાવી શકે. તો આપણે આને છે ને ધીમે ધીમે આમાં મિક્સ કરતો જવાનું. જો તમે મિક્સ કરશો ને એમ ડિઝોલ્વ થતું જશે. બહુ વધારે ગાંગડા એકસાથે નહીં નાખી દેવાના, ધીરે 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 બધી જગ્યાએ. સાહેબ આ થોડોક શેડ એનો છે ને યલો છે. ગાયના દૂધમાં કેરોટીન નામનું તત્વ હોય છે જેનાથી આ પીળાશ પડતું આવે. આ જે સ્વર્ણ તત્વ તમે કહી શકો. એટલે ગાયના ગૌમૂત્રમાં અને ગાયના દૂધમાં બંનેમાં તમને પીળા પણ વધારે દેખાશે. જો આ આવી રીતના આપણે બધા પેકેટ અત્યારે આની અંદર નાખી દઈએ અને પછી જો તમને જરૂર પડે તો બ્લેન્ડર મારીને તમને દેખાડી દઈએ કેવી રીતના ઇઝીલી ડિઝોલ્વ થઈ જાય. ઓકે, હવે આ જે વસ્તુ છે આને પ્લન્જર કહેવાય. અને પ્લન્જર કહેવાય. આપણે પ્લન્જર મારશું એટલે ધીરે 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 દૂધ જે છે એ ડિઝોલ્વ થઈ જશે. જ્યારે મોટી ક્વોન્ટિટીમાં હોય ત્યારે આવું કરવું પડે. જો 1 લીટર બનાવતા હોય તો આટલું બધું પ્રયાસ ન કરવો પડે. આમાં ગરમ પાણી એટલે એકદમ ઉકળતું પાણી જોઈએ કે સતત પાણી જ નાખવાનું? સતત પાણી નાખો તો ચાલે. ગરમ પાણી ના અવેલેબલ હોય તો એ કંઈ વાંધો નહીં, થોડીક વાર લાગે. ઓકે, આપણે આની અંદર બ્લેન્ડર મારી દઈએ એટલે તરત જ દૂધ રેડી થઈ જશે. જ્યાં મોટા મોટા ગંઢા હોય ને એના ઉપર મારો એટલે જલ્દી ડિઝોલ્વ થઈ જશે. તો હવે આ જે છે દૂધ પૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. આપ જોઈ શકો છો આ એકદમ પીણા જે તાજું દૂધ આવ્યું એના જેવું લાગે. એના જેવું જ લાગે છે. અહીંયા તમે કેમેરો કરો એટલે દેખી શકાય 8.2. એટલે આપણે અત્યારે કેમ કે દહીં બનાવવાનું હોવાથી પાણીની માત્રા આપણે ઓછી રાખેલી છે કે દહીં જેના કારણે થોડોક તમને મજા આવે એવો દહીં બને, થોડોક ગાઢો દહીં બને, સોલિડ દહીં બને, ઢેફલી પડે. એટલા માટે જો તમારે દૂધ પીવા માટે બનાવવું કેમ કે આ દૂધ અત્યારે બહુ ઘાટું છે, આમાં હજી તમે 2 લીટર પાણી ઉમેરી શકો. તો હવે આપણે એમાં જામણ નાખી દઈએ. તમે થોડું આમાંથી ચાખી અને જુઓ આનંદભાઈ કેવું દૂધ જેવું દૂધ લાગે છે કે નહીં, થોડું ટેસ્ટ કરો. આમ તો કાંઈ ફરક નથી દેખાતો મને. ગરમ દૂધ ઘરે કર્યું હોય એવું ટેસ્ટ લાગે છે. ઉલટાનું છે ને એકદમ ફેટી તાજું જે હોય ને એવું લાગે છે. ફ્રેશ જે આપણે ધારોષ્ણ જેને કહેવાય, ધારોષ્ણ કહેતા હોય. સરસ છે ભાઈ. વિડીયો આપણે જ્યારે શૂટ કરતા હોય તો આને દહીં જામતા 10 થી 12 કલાક લાગતા હોય. જી. ગઈકાલ રાત્રે જ અમે આનું જે છે મિલ્ક પાવડરનું આવી રીતના જ દહીં બનાવીને રાખેલું છે કે જેને સીધા આપણે પ્રક્રિયામાં દેખાડી શકીએ જેન્યુઅનલી. તો લોકો શું કરે ભાઈ અમે દહીં જમાવશું પછી જોશું તો 7 કલાક સુધી કાંઈ કોઈ વિડીયોગ્રાફર જે હોય એ રાહ જોવે નહીં. આપણે જેન્યુઅનલી આપણે બીજું આપણે દહીં તૈયાર જ છે જે મિલ્ક પાવડરમાંથી ગઈકાલ રાત્રે તમારે આવવાની જે વાત હતી ત્યાર પહેલાં વિશાલભાઈ આ બધું કરાવીને રાખ્યું હતું. તો હવે આપણે સીધી એની અંદર જ તમને દેખાડશું કે કેવી રીતના વલોણું કરી અને ઘી નીકળે. ઓકે, તો આપણે હાંડો લઈને અહીંયા સુધી આવી ગયા છીએ અને આપણે આ મશીન જે છે વલોણું, નાનું વલોણું છે. તો આ વલોણાની અંદર આપણે આ જે સ્ટીલનું હતું, માટીનું વાસણ પણ વાપરી શકાય આપણે પાસે છે, પણ સ્ટીલનું હતું એમને એઝ ઇટ ઇઝ મૂકી દીધું છે. નીચે ઈંઢોણી મૂકેલી છે, એના ઉપર મૂકેલું તો આ ફરવાનું ચાલુ થઈ ગયું. આમાં તમે જોજો રિવર્સ અને ફોરવર્ડ બંને દિશાઓમાં ફરે છે. જો એક દિશામાં ફરે તો એને ઘર્ષણ કહેવાય, પણ આ જે છે બંને દિશામાં ફરે એટલે આકર્ષણ કરે છે. જે કોસ્મિક જે એનર્જી હોય, કોસ્મિક એનર્જીની અંદર જે સારા તત્વો છે બધાને એક આકર્ષિત કરે છે. આપણી જેટલી શક્તિ હોય, જે માણસની શક્તિ હોય એ જ શક્તિ પ્રમાણે એટલા જ RPMમાં ફરી રહ્યું છે. તો હવે લગભગ 20 મિનિટ જેવી ટાઈમ લાગશે. 20 મિનિટની અંદર આપણને માખણ બારે જોવા મળશે. તમને એક પ્રશ્ન થાય કે ભાઈ ચલો આ તો તમારી પાસે મશીન છે, નોર્મલ લોકો શું કરી શકે? તો આપણે પોતે આ ગોસેવા બ્રાન્ડ જે છે મશીન બનાવે છે, મશીન પણ તમે અહીંયાથી લઈ શકો. તો નાનું મોટું મશીન તમારા શહેરમાંથી કોઈ રીતે એરેન્જ પણ કરી શકો. કદાચ તમને આ બધા કડાકૂટ લાગતું હોય તો આપણે ઘી બનાવી છીએ, ફાઇનલ ઘી પણ આપણે બનાવી છીએ, એ પણ તમે લઈ શકો. અને બીજા થઈ શકતી હોય તો આ વસ્તુ આ કોઈ આપણે વેચવા માટે કે માર્કેટિંગ કરવા માટે નહીં, આપણે એક અવેરનેસ લાવવા માટેનું આ એક કેમ્પેન છે. લોકોને અવેરનેસ આવે ભાઈ બહારથી જે ઘી લેવાય આપણે વિશ્વાસ આવે કે ન આવે. તમે જાતે અને કદાચ તમને આ પાવડરમાંથી ન પણ બનાવવું હોય, હું તમને એ કીધું કે મારું કોમર્શિયલ કોઈ ઓલો માનસિકતા નથી. એટલે તમને કીધું તમે જો કોઈ સારો વ્યક્તિ દૂધ પહોંચાડતું હોય, કોઈ ગૌશાળા તમને દૂધ પહોંચાડતી હોય, કોઈ તમને માલધારી તમને દૂધ પહોંચાડતું હોય, તમે એ દૂધ લઈને પણ તમે આ નાના વલોણાથી ઘરે આવી રીતના કરી શકો. આમાં મોટર ન વાપરતા, એક બીજી મોટર આવે કરીને એની અંદર જે છે ને તમને આ ક્રિસ્ટલ્સ
આ જે પ્રોટીન અને જે અંદર જે ન્યુટ્રિશન છે એ અકબંધ નહીં રહે, નાશ પામી જશે. નાશ પામશે. એટલે આ લો સ્પીડમાં જે છે ને આ ટાઈપનું વલણો જે થાય અને હાથે જે લાકડાવાળું મળી જાય તોય તમે કરી શકો, પણ આ ટાઈપનું આને અનુસરશો તો વધારે આનંદ આવશે. તો મેં તમને આખી પ્રક્રિયા સમજાવી કે કેવી રીતના શું બધી વસ્તુઓ બને છે. ઓકે, તો આપણે જો વલણો થઈ ગયું, હવે માખણ આવી ગયું, યમી માખણ એકદમ આવી ગયું છે, જેનું કુલ વજન છે 396 ગ્રામ વજન છે. તો 396 ગ્રામ જેટલો આ માખણ આમાંથી નીકળ્યો. તો 10 લીટર દૂધમાંથી આટલું માખણ નીકળ્યું, એટલે આમાંથી 300 ગ્રામ જેવું ઘી નીકળે. એટલે અમે હંમેશા કહેતા હોય કે 30 લીટર દૂધ હોય ત્યારે 1 લીટર ઘી બને. તો એ પ્રમાણે જે છે આ પ્રોપર જેટલું આપણે દૂધમાંથી માખણ નીકળે એટલું ને એટલું માખણ આ મિલ્ક પાવડરના દૂધમાંથી નીકળ્યું. તો આવું સુંદર માખણ થઈ ગયું. જો પીળાશ પડતું તમે જોઈ શકો છો એકદમ. અને આ તમે તમારા ઘરે આ માખણ પણ છોકરાને ખવડાવી શકો છો. જે ભગવાન શ્રી કૃષ્ણ અને માખણ બહુ ગમતું. માખણ તો તમને ક્યાંય નહીં મળે. ઓનલાઈન તમને ગીર ગાયનું ઘી મળી જશે, ગીર ગાયનું દૂધ પાવડર મળી જશે, ગીર ગાયનું દૂધ મળી જશે, પણ માખણ તમને ક્યાંય નહીં મળે. તમારે જાતે જ બનાવવું પડે. તો એ આ તમે બનાવી શકો. હવે આને ગરમ કરી અને તમે જે છે એ ઘી બનાવી શકો, બરાબર છે. તો હું તમને ઘી દેખાડી દઉં છું કે ઘી, કેમ કે તવી કરવાની પ્રોસેસમાં હું જતો નથી, કેમ કે તવી કરવામાં કમસે કમ 2.5-3 કલાકનો ટાઈમ લાગે. અમારી જે લાકડાની પદ્ધતિ જે છે અમે જે છાણા ઉપર કરીએ છીએ ચૂલા ઉપર, તો વધારે ટાઈમ લાગે. તો અમે તમને અત્યારે પ્રેક્ટિકલી મારા જે ઘીના પેકેજિંગ છે એ તમને દેખાડું છું કેવું ઘી હોય. તો આ જે છે ઘી આપણે જે પ્રેક્ટિકલી જોવાનું જે છે, બરાબર છે. તો આવી તમે પેકિંગ કરી છે કે આપણે આખા વિશ્વમાં ગમે ત્યાં મોકલીએ એટલે બ્રોકેજ ન થાય, તૂટે નહીં. કાચની બોટલ હોય, કાચની બોટલ જે છે એની ઉપર થર્મોકોલનો કેસ છે, જેના કારણે બિલકુલ બ્રેકેજ થવાના કોઈ ચાન્સીસ 99% ચાન્સીસ ન રહે. પણ મેઇન વાત એ છે કે ઘણીવાર ઘણા લોકોને એવો સવાલ થતો હોય છે કે ભાઈ આટલું મોંઘું ઘી કેવી રીતે? ઘણી જગ્યાએ 500 રૂપિયામાં બી ઘી મળતું હોય, 600-700 રૂપિયામાં મળતું હોય. એમાં આમાં તફાવત શું હોય સાહેબ? તફાવત એ છે કે અત્યારે તમે માર્કેટમાં જોવા જાઓ તો ગાયના દૂધ, ગીર ગાયના દૂધના ભાવ છે 70-80 રૂપિયા બધા મોટા સિટી અંદર છે. અગર હોલસેલ ભાવ પર તમે ગણો, બરાબર છે, હોલસેલ ભાવ પર તમે એના જે નીણના ખર્ચા છે, એનું પાલનનું ખર્ચો છે, લાઇટ બિલ છે, ગોવાળનો પગાર છે, બધું ખર્ચો ગણો ને, એનું આખો સ્પાન ગણો ત્યારે હું વધારે કહેશું વિડીયો લાંબો થઈ જશે. તમે કહો તો હું કેલ્ક્યુલેશન કરાવી દઉં શોર્ટમાં. પણ જો કેલ્ક્યુલેશન પ્રમાણે જોવા જાઓ તો 120 રૂપિયામાં લીટર દૂધ પડે. ઓકે, તો આપણે 60 રૂપિયા હોલસેલમાં ગણીએ, બરાબર, 60 રૂપિયા ગણો ને તમે જો કેટલા લીટરમાંથી નીકળ્યું? 30 લીટરમાંથી નીકળ્યું. 1800 રૂપિયા તો ખાલી કોસ્ટ ઓફ મિલ્ક થઈ. બરાબર. ત્યાર પછી સરકારના GST થઈ ગયું, એનું પેકેજિંગ, આ પેકેજિંગનો ખર્ચો જુઓ, બધું આ બધું થઈ ગયું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફના ખર્ચા, અમારું પ્રોફિટ, આ બધું તમે ગણો. ડીલર ડિસ્ટ્રીબ્યુટરને કમિશન આપે, એમેઝોન જેવી સાઇડ ઉપર વેચતા હોય એનું કમિશન હોય. આ બધું ગણો તો કોઈ 3000 થી નીચે ઘી પરવડે જ નહીં. પોસિબલ નથી. પોસિબલ જ નથી. આ છે ને થોડુંક યલો તમને દેખાઈ આવશે. ગીર ગાયનું જે તમે ઘી બનાવીને આવી રીતના લ્યો ને તો તમને ખ્યાલ આવી જાય કે આનો કલર અને ભેંસના ઘીનો નોર્મલ ડેરીઓ સસ્તું વેચતી હોય, તમને એક પ્રશ્ન થાય 500-550 વેચે છે ડેરીઓ, તો કેવી રીતના પોસાય? એ રીતના પોસાય એ લોકો પ્રોક્યોરમેન્ટ કરે બલ્કમાં અને બહુ સસ્તા ભાવમાં, કેમ કે ભેંસનું, જર્સીનું, દેશીનું બધું મિક્સ પ્રોક્યોરમેન્ટ કરી લે. એનું પ્રોક્યોરમેન્ટ રેટ અત્યારે 40 રૂપિયાની આસપાસ છે. એ લોકો પ્રોક્યોરમેન્ટ 40 રૂપિયામાં કરી લે. એ પ્રોક્યોરમેન્ટ કર્યા પછી એમાંથી ક્રીમ સેપરેટ કરી નાખે અમુક ટકા, 1% જેવું ફેટ રાખે, 2% ફેટ રાખે. ના જે દૂધ જેટલા ફેટનું આવે ને એમાંથી 2%-1% એમાંથી રેડ્યુસ કરી લે. રેડ્યુસ કરીને પછી જે છે અલગ અલગ એ લોકોની શ્રેણીઓ હોય, તો જે ક્રીમ સેપરેટ કરી લે, એ સેપરેટ જે ક્રીમ છે, બરાબર છે, એ ક્રીમ તો એમને ફ્રીમાં જ પડી છે. એ ક્રીમ કેમ કે જો તમે જો અત્યારે જો અમુક કંપનીઓના છે, હું કોઈનો પર્ટિક્યુલર નામ નથી આવતું, તો 1.5 ફેટના 2.5 ફેટના દૂધ મળે છે. તો ઉપરથી જે 4 ફેટનું રેગ્યુલર 5 ફેટનું દૂધ જે આવે, બરાબર છે, ઉપરનું ફેટ ક્યાં ગયું? તો ઉપરનું ફેટ કાઢે તો એ જ ફેટને ઘી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરે છે. તો ફેટી ઓઇલ છે એકચ્યુઅલી, જે ઘી છે એ ફેટી ઓઇલ છે બેઝિકલી. તો એને એ લોકો કેમ કે દૂધ જે છે ઊંચા ભાવમાં એને વેચ્યું પાછું, એનું જે ખરીદી કરી 40માં વેચે 50માં છે, એ બધા એના કમિશન, કેમ કે બલ્કમાં વેચાતું તો એનો તો પોસે. તો ઘી તો એને ફ્રીમાં જ પડ્યું, તો 500માં વેચે છે, તો એ એકચ્યુઅલી એને પ્રોફિટ જ છે. આપણે નથી વેચી શકતા કેમ કે આપણે દૂધ કમ્પ્લીટ ખતમ થઈ ગયું. તમે જોયું, દૂધ આવ્યું, દૂધનું દહીં જામ્યું, દહીં વલણ થઈને છાશ બની ગઈ, દૂધનું પતન થઈ ગયું, પૂરું થઈ ગયું. એ પ્યોર ગીર ગાયનું. હા, એ પ્યોર ગીર ગાયનું. અને એનું દૂધનું અત્યારે માર્કેટ જ ઊંચું છે ગીર ગાયનું. ગમે તે તમે જાઓ દૂધનું, ત્યારે તમે કોઈ પણ રીતે જોવા જાઓ દૂધ ભાવ જ ઊંચા છે ગીર ગાયના, કેમ કે એના અંદર ઔષધીય ગુણ છે, એટલા માટે, કેમ કે પ્રીમિયમ છે. એટલે પ્રીમિયમ વસ્તુ છે, પ્રીમિયમ વસ્તુ લેવા જાવ તો એને સિવાય આપણે આ ઘીના આ બધા મેડિસિનલ ઘી બનાવ્યા છે, મેડિકેટેડ કરેલા છે, જે અહીંયા તૈયાર થતા હતા. તો આટલા પ્રકારના આપણે મેડિકેટેડ ઘી બનાવીએ છીએ. ડિફરન્ટ જે ડિસીઝ હોય, અલગ અલગ બીમારી હોય, એના માટે બધા અલગ અલગ ઘી છે. તો આ પણ છે, નાના પેકેજમાં છે 100 ml ના. તો આપણી વેબસાઇટ ઉપર બધા ડિટેલમાં તમે જોઈ શકો, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય. મૂળ મુદ્દો અમારો આખા વિડીયોનો આનંદભાઈ એ રહ્યો કે લોકોને એક એજ્યુકેટ કરવા. ગાય જે છે, ગાયનું શું મહત્વ છે, ગાયના દૂધ, દહીં, ઘીમાંથી શું વસ્તુ બની શકે, લોકો ઘરે બનાવી શકે. આપણું મોટી એક જ છે કે લોકોને એજ્યુકેટ કરવા. બરાબર, એવું નથી કે આપણું પર્પઝ કે ભાઈ તમે લઈ લો, અત્યારે જ લઈ લો, આનો આ છે સેલ કરવું. અમારી પાસે લો, કોઈ પણ ગૌશાળામાં તમે લો. હું તમને કહું છું, ગૌ સેવાનું નહીં, પણ કોઈ પણ સારો જે ગોપાલક હોય, જો આ કામ કરતો હોય, એની પાસે તમે આ વસ્તુ લો.
બરાબર. પણ મૂળ મુદ્દો જેમ જો ગોપાલકને મદદ કરશો ને તો ઇનડાયરેક્ટલી જે છે ગાયને જ લાભ થશે ને ગાય જો બચશે તો જ આપણે બચશું કેમ કે ગાયના દૂધ ઘીમાં એવા શક્તિ છે કે જેનાથી આપણી મસ્તિષ્કની જે અમુક સૂક્ષ્મ જે વસ્તુઓ બંધ હોય ખુલી જાય એનાથી શાર્પનેસ આવે આપણે એકદમ પાવરફુલ. તમે જો વેસ્ટર્ન વર્લ્ડ આખું દૂધ ગાયનું દૂધ પીએ છે જી વધારે, ત્યાં આપણે એટુદા ગાયો છે. વેસ્ટર્ન વર્લ્ડ વધારે ગાયનું દૂધ, ભેંસનું દૂધ કોઈ નથી પીતું, બરાબર છે. બીજા કોઈ પણ પ્રાણીનું દૂધ નથી પીતું. એ લોકો એટલે જ એ લોકો શાર્પ છે વધારે, બરાબર ને. આપણે ખરેખર ગાયના દૂધ ઉપર ફોકસ કરવો જોઈએ. જે મેં જોઈએ જે છોકરાઓ ગાયનું દૂધ નાનપણથી પીતા હોય એની મેમરી બહુ સારી હોય છે, શાર્પનેસ હોય છે, બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, એટલે એ બહુ ફરક પડે. ઓકે, થેન્ક યુ સાહેબ, બહુ સરસ માહિતી આપી. અને હવે અમે આ વિડીયોને વિરામ આપી છીએ. માહિતી સાહેબની સારામાં સારી લાગી હોય તો પ્લીઝ બીજા લોકો સુધી શેર કરીને આ વિડીયોને સપોર્ટ કરો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય ગૌ માતા. હરે કૃષ્ણ.